Hello students, welcome to chapter number 12, aldehyde, ketone અને carboxylic acid. Aldehyde, ketone અને carboxylic acid. Carboxylic acid. Okay. Organic chemistry નું આ ત્રીજું ચેપ્ટર છે. સ્ટાન્ડર્ડ 12 ગુજરાતી. 12 ગુજરાતી ચેપ્ટર 12. 12મા ચેપ્ટર એમાં ભણીશું આપણે આલ્ડીહાઇડ, કીટોન અને કાર્બોક્સિલિક એસિડ. આલ્ડીહાઇડ, કીટોન અને કાર્બોક્સિલિક એસિડ. તો સ્ટુડન્ટ્સ, ચેપ્ટર નંબર 11 અને ચેપ્ટર નંબર 12 આ બંનેમાં ડિફરન્સ એટલો જ છે કે ચેપ્ટર 11 માં તમે કાર્બન ઓક્સિજન સિંગલ બોન્ડ વાળા સંયોજનો ભણ્યા, જેમાં તમે આલ્કોહોલ, ફિનોલ, ઇથરનો સમાવેશ કરો છો. ચેપ્ટર નંબર 12 માં કાર્બન અને ઓક્સિજન વચ્ચે દ્વિબંધ વાળા સંયોજનો ભણીશું. ઓકે, આલ્ડીહાઇડ, કીટોન અને કાર્બોક્સિલિક એસિડ. તો સૌથી પહેલો પ્રશ્ન એ છે કે કાર્બોનિલ સમૂહ એટલે શું? કાર્બોનિલ સમૂહ કોને કહે છે? જ્યારે કાર્બનિક સંયોજનમાં કાર્બન સાથે દ્વિબંધથી ઓક્સિજન જોડાય તો આવા સમૂહને કાર્બોનિલ સમૂહ અને ઈ કાર્બનને કાર્બોનિલ કાર્બન કહેવામાં આવે છે. ઓકે, કાર્બન સાથે દ્વિબંધથી ઓક્સિજન જોડાય તો કાર્બોનિલ સમૂહ કહેવાય અને એ કાર્બનને કાર્બોનિલ કાર્બન તરીકે ઓળખવામાં આવે. કાર્બોનિલ કાર્બન. આ કાર્બોનિલ કાર્બન સાથે જુદા જુદા ક્રિયાશીલ સમૂહો જોડાઈને જુદા જુદા સંયોજનો આપતા હોય છે. બરાબર. જેમ કે મુખ્ય 3 સંયોજનોની વાત કરું તો જ્યારે કાર્બોનિલ સમૂહની એક બાજુ હાઇડ્રોકાર્બન સમૂહ, એલિફેટિક બી હોઈ શકે, એરોમેટિક બી હોઈ શકે, અને બીજી બાજુ હાઇડ્રોજન જોડાયેલો હોય તો આવા સંયોજનોને આલ્ડીહાઇડ સંયોજનો કહે છે. જ્યારે કાર્બોનિલ સમૂહની બંને બાજુએ બોથ સાઇડ જ્યારે કાર્બોનિલ સમૂહની બંને બાજુએ હાઇડ્રોકાર્બન સમૂહ જોડાયેલા હોય તો આવા સંયોજનોને કીટોન કહેવામાં આવે છે. કીટોન. એ જ રીતે જ્યારે કાર્બોનિલ સમૂહની એક બાજુએ હાઇડ્રોકાર્બન સમૂહ, બીજી બાજુએ હાઇડ્રોક્સિલ સમૂહ જોડાયેલા હોય તો આવા સંયોજનોને કાર્બોક્સિલિક એસિડ તરીકે ઓળખીશું. કાર્બોનિલ સમૂહની એક બાજુએ હાઇડ્રોકાર્બન સમૂહ, બીજી બાજુએ હેલોજન હોય, અથવા તો બીજી બાજુએ હેલોજનની જગ્યાએ હું સ્પેસિફિક લઉં છું ક્લોરીન હોય તો એને એસાઇલ હેલાઇડ કહેવામાં આવે છે. એસાઇલ ક્લોરીન હોય તો ક્લોરાઇડ, બ્રોમિન હોય તો બ્રોમાઇડ, આયોડિન હોય તો આયોડાઇડ અને એક્સ હોય તો કોમન હેલાઇડ. એસાઇલ હેલાઇડ. અને એ જ રીતે કાર્બોનિલ સમૂહની એક બાજુએ હાઇડ્રોકાર્બન સમૂહ અને બીજી બાજુએ NH2 સમૂહ આવેલો હોય તો આવા સંયોજનોને એમાઇડ સંયોજનો કહેવામાં આવે છે. તો સ્ટુડન્ટ્સ, આલ્ડીહાઇડ, પછી આવશે કીટોન, કાર્બોક્સિલિક એસિડ, એસાઇલ હેલાઇડ અને એમાઇડ. આ બધા સંયોજનો વિશે ભણીશું. એની સાથે સાથે કાર્બોક્સિલિક એસિડના 2 વ્યુત્પન્નો અથવા તો એના 2 નિપજો એ પણ આપણે ભણવાની છે. એક આવશે એસ્ટર, બરાબર, એના વિશે ભણીશું આ ચેપ્ટરમાં. અને બીજું આવશે એનહાઇડ્રાઇડ.
તમને એસાઇલેશન માં ભણાયું હતું RCOOCOR અથવા R ડેશ લખો તો એને એનહાઇડ્રાઇડ કહેવામાં આવે છે, એસિડ એનહાઇડ્રાઇડ. તો આમ આટલા સંયોજનો વિશે આ ચેપ્ટરમાં આપણે ભણવાનું છે. આલ્ડીહાઇડ, કીટોન, કાર્બોક્સિલિક એસિડ, એસાઇલ હેલાઇડ અથવા એસિડ હેલાઇડ, એમાઇડ, એસ્ટર, એનહાઇડ્રાઇડ. તો આ દરેક વિશે આપણે બનાવટ, ગુણધર્મો, ઉપયોગો અને ભૌતિક ગુણધર્મો આ બધું સમજવાનું છે. ઓકે, થોડીક બેઝિક માહિતી આપણને ધ્યાનમાં હોવી જોઈએ. આમ તો પાછળ ઉપયોગોમાં આવશે જ, પરંતુ આલ્ડીહાઇડ, કીટોન, આલ્ડીહાઇડ એટલે કે CHO, કીટોન અને કાર્બોક્સિલિક એસિડ, આલ્ડીહાઇડ, કીટોન, કાર્બોક્સિલિક એસિડ સંયોજનો એ વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિમાં વ્યાપક પ્રમાણમાં હોય છે. ઓકે, વ્યાપક પ્રમાણમાં હોય છે અર્થાત આપણા DNA ના સ્ટ્રક્ચર એ બન્યા છે એમિનો એસિડના, અને એમિનો એસિડમાં કયો સમૂહ હોય? COOH. પ્રોટીન એમિનો એસિડનું બનેલું હોય. પછી આપણા DNA માં રહેલો મોનોમર, જેને આપણે પેન્ટોઝ શર્કરા કહીએ છીએ, એ આલ્ડીહાઇડની બનેલી હોય છે. ટૂંકમાં આલ્ડીહાઇડ, કીટોન, કાર્બોક્સિલિક એસિડ એ વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિમાં વ્યાપક પ્રમાણમાં હોય છે. તે સજીવોના જૈવ રાસાયણિક પ્રક્રમમાં મહત્વનો ભાગ ભજવે છે. બીજું, મોટાભાગે આલ્ડીહાઇડ અને કીટોન એ સુગંધ અને સ્વાદ એનો ઉમેરો કરે છે. આલ્ડીહાઇડ, કીટોન સુગંધનો ઉમેરો કરે છે અને એસિડ સ્વાદનો ઉમેરો કરે છે. એસિડ સ્વાદે ખાટા હોય છે. તો ખાવાના પદાર્થોમાં ખાવામાં સ્વાદ અને પદાર્થની સુગંધ એના માટે વધારે જવાબદાર હોય તો એ આલ્ડીહાઇડ અને કીટોન છે. એના ઉદાહરણ આપ્યા છે વેનિલિન. વેનિલિન નામનો પદાર્થ, જે વેનિલા નામનો છોડ હોય, એ વેનિલાના દાણામાંથી પ્રાપ્ત કરવામાં આવે છે. ત્યારબાદ સેલિસાલ્ડીહાઇડ, બાળકો, સેલિસાલ્ડીહાઇડ એ મીઠું ઘાસ હોય એમાંથી પ્રાપ્ત કરવામાં આવે છે, જેને આ લોકો મેડો સ્વીટ કહે છે. મેડો એટલે ઘાસ, સ્વીટ એટલે કે મીઠું. મીઠા ઘાસમાં સેલિસાલ્ડીહાઇડ હોય છે. ત્યારબાદ તજમાં સિન્નામાલ્ડીહાઇડ હોય છે, સિન્નેમાલ્ડીહાઇડ, જેની ચર્ચા આપણે આગળ બંધારણ સાથે કરીશું. તો વેનિલિન, સેલિસાલ્ડીહાઇડ, સિન્નેમાલ્ડીહાઇડ આ બધા કુદરતી મળી આવતા સંયોજનો છે જે આપણે બનાવવાના હોય, નેચરલી મળતા હોય છે. વેનિલિન એનું સૂત્ર આપણે યાદ રાખવાનું, બેન્ઝાલ્ડીહાઇડ પહેલા દોરી નાખો, ક્લિયર. ત્યારબાદ પેરા સ્થાનમાં OH મૂકો તો પેરા હાઇડ્રોક્સી બેન્ઝાલ્ડીહાઇડ. મેટામાં મિથોક્સી મૂકી દો તો આ સંયોજનને કહેવાય છે વેનિલિન. સેલિસાલ્ડીહાઇડ એટલે તમે ચેપ્ટર નંબર 11 માં ભણી ગયા, આમાં બી આવશે. જ્યારે બેન્ઝીન વલય પર CHO એટલે કે આલ્ડીહાઇડના ઓર્થો સ્થાનમાં OH હોય તો એને કહેવાય સેલિસાલ્ડીહાઇડ. ઓકે, એ જ રીતે સિનેમાલ્ડીહાઇડ તમે આગળ આલ્ડોલ સંકરણ ભણશો, એમાં ખાસ યાદ રાખવાનું, બેન્ઝીન પર CH ડબલ બોન્ડ CH CHO, નામ છે સિન્નેમાલ્ડીહાઇડ. ઓકે, તો આવા વિવિધ પ્રકારના સંયોજનો નેચરલ સોર્સ તરીકે પ્રાપ્ત થાય છે. આવા ઘણા બધા આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનો છે જે ઔષધમાં અને ખાદ્ય પદાર્થમાં પણ વપરાય છે. બરાબર, તમને ખ્યાલ હશે, પેઇન્ટ ઇન્ડસ્ટ્રી હોય, એ પેઇન્ટ ઇન્ડસ્ટ્રીમાં દ્રાવક તરીકે એસીટોન કમ્પલસરી જોઈએ જ. બરાબર, તો
તે ઘણી બધી જગ્યાએ એટલે કે ખાદ્ય પદાર્થ અને ઔષધોમાં વપરાય. ત્યારબાદ એસિટોન એ દ્રાવક તરીકે વપરાય છે. પછી ગુંદર જેવા પદાર્થમાં દ્રાવક તરીકે, પછી એની સાથે સાથે કોઈ પણ પ્રકારના રેઝિન હોય, પછી અત્તર હોય, પ્લાસ્ટિક હોય, કાપડ હોય, આ બધા જ સંયોજનોના પ્રોડક્શન દરમિયાન દ્રાવક તરીકે એસિટોનનો ઉપયોગ થતો હોય છે. બરાબર. તો પેઇન્ટ ઇન્ડસ્ટ્રીમાં, ગુંદરમાં, રેઝિનમાં, અત્તરમાં, પ્લાસ્ટિક અને કાપડ, પ્લાસ્ટિક અને કાપડ ઉદ્યોગ, આ બધી જગ્યાએ એસિટોન ખૂબ જ ઉપયોગી છે. ક્લિયર? ઓકે. પ્રસ્તાવનામાં આપણે કેટલું ખાસ તૈયાર કરીશું, એક વખત ફરીથી રિવાઇન્ડ કરી દઉં. જ્યારે કાર્બન સાથે દ્વિબંધથી ઓક્સિજન જોડાય તો એવા સમૂહને કાર્બોનિલ સમૂહ અને એ કાર્બનને કાર્બોનિલ કાર્બન કહેવામાં આવે છે. ઓકે, ઇટ ઇઝ નોન એઝ કાર્બોનિલ કાર્બન. ચલો, એ જ રીતે એની સાથે જુદા જુદા ક્રિયાશીલ સમૂહ જોડાય. જો એક બાજુ હાઇડ્રોકાર્બન સમૂહ, બીજી બાજુ હાઇડ્રોજન આવે તો એને આલ્ડીહાઇડ કહેવાય. બે બાજુ હાઇડ્રોકાર્બન હોય તો કીટોન. હાઇડ્રોકાર્બન અને હાઇડ્રોક્સિલ, કાર્બોક્સિલિક એસિડ, હાઇડ્રોકાર્બન અને ક્લોરીન, એસાઇલ હેલાઇડ, હાઇડ્રોકાર્બન અને NH2 એમાઇડ, અને કાર્બોક્સિલિક એસિડના બે વ્યુત્પન્નો છે, એસ્ટર અને એનહાઇડ્રાઇડ. બરાબર. ચલો આગળ વધીએ. તો પ્રસ્તાવનામાં આટલું તૈયાર કર્યા પછી ફર્સ્ટ સ્ટેપ છે આલ્ડીહાઇડ અને કીટોનનું નામકરણ. નોમેનક્લેચર ઓફ આલ્ડીહાઇડ એન્ડ કીટોન. ઓકે. તો IUPAC અને પ્રચલિત નામ બધા સાથે જ લખીશું. ચલો, HCHO. First of all, I am writing the structure. ટેક્સ્ટબુક ના સ્ટ્રક્ચર હું પહેલા લખું છું. બરાબર. ઓકે. આમ તો લખો એટલા સ્ટ્રક્ચર ઓછા છે, બટ ટેક્સ્ટનો એક એક એક્ઝામ્પલ આપણે એકવાર જોઈ લઈએ. So first of all, આલ્ડીહાઇડ સમૂહની વાત કરીએ તો
આઈયુપીએસી નામકરણ માટે મોટા ભાગે આલ્ડિહાઇડ સમૂહ હોય એમાં આલ પ્રત્યય લાગે છે. આલ પ્રત્યય લાગે મીન્સ AL આલ પ્રત્યય લાગશે. બરાબર. તો આઈયુપીએસી નામકરણ જોઈએ. આલ્ડિહાઇડ સમૂહ જો સૌથી વધુ क्रियाशील હોય તો એમાં બચ્ચનનો નિયમ લાગુ પડે. हम जहां खड़े रहते हैं लाइन वहीं से शुरू होती है. તો એક જ કાર્બન છે તો મૂળ નામ આવશે મિથેન. એની પાછળ આલ લગાવવાનું. બરાબર ને? આ તમને ઇંગ્લિશમાં એટલા માટે સમજાવું છું નિયમ ખબર પડે. મિથેન પ્લસ આલ જ્યારે બે સ્વર ભેગા થાય તો આગલો સ્વર કેન્સલ થાય. તો એટલે એનું નામ થશે મિથેનાલ. તો આમ HCHO એનું આઈયુપીએસસી નામ છે મિથેનાલ. ઓકે. હવે બીજું એક એનું નામ છે બાળકો ફોર્માલ્ડિહાઇડ. એક જ કાર્બન હોય ફોર્માલ્ડિહાઇડ તેનું આઈયુપીએસસી સોરી કોમન નામ થશે. ચલો બે કાર્બન છે તો સીધું લખું છું ઇંગ્લિશમાં લખીશું આઈયુપીએસસી નામ ઇથેનાલ. ગુજરાતીમાં પ્રચલિત નામ લખું છું એસિટાલ્ડિહાઇડ. જે 10માં તમે જાણો છો એસિટાલ્ડિહાઇડ. બરાબર. પછી ચેપ્ટર નંબર 11 માં ભણ્યા કે જો OH સમૂહ આવેલો હોય તો એમાં ઓલ પ્રત્યય લાગે છે. ઓલ પ્રત્યય કયો લાગશે? ઓલ. બરાબર. OH સમૂહ આવે તો એમાં બાળકો ઓલ પ્રત્યય લાગે છે. ઓલ. પણ એ મેજર હોય તો. માઇનોર હોય તો આપણે લગાવતા હતા હાઇડ્રોક્સી પૂર્વક. હાઇડ્રોક્સી. બરાબર. તો પ્રત્યય ક્યારે લગાવવો પૂર્વક ક્યારે લગાવવો ધ્યાનમાં રાખજો. જ્યારે મુખ્ય સમૂહ હોય તો પ્રત્યય લાગે, ગૌણ સમૂહ હોય તો પછી પૂર્વક લાગે. અહીંયા આલ્ડિહાઇડ સમૂહની ક્રિયાશીલતા OH સમૂહ કરતા વધુ છે. બીજું નિયમ તમને ખબર છે ને, हम जहां खड़े रहते हैं लाइन वहीं से शुरू होती है. બીજા કાર્બન પર OH સમૂહ છે ને એટલે લખાય 2 હાઇડ્રોક્સી આઈયુપીએસસી નામ 2 હાઇડ્રોક્સી પ્રોપેનાલ. ઓકે. 2 હાઇડ્રોક્સી પ્રોપેનાલ. બીજું જો બાળકો એક જ કાર્બન હોય તો ફોર્માલ્ડિહાઇડ નામ આવશે. બે કાર્બન હોય તો એસિટાલ્ડિહાઇડ નામ આવશે. તમે ઓલરેડી જાણો છો, મેં તમને કીધું ખરું. તો એક અને બે કાર્બનમાં પ્રચલિત નામ તમને ખબર છે. સપોઝ 3 કાર્બન હોય CH3 CH2 CHO તો એમાં પ્રોપિયોનાલ્ડિહાઇડ આવે છે. શું આવશે? પ્રોપિયોનાલ્ડિહાઇડ. કોમન નામ હો, પ્રોપિયોનાલ્ડિહાઇડ. 3 કાર્બન માટે કોમન નામ. પછી જો 4 કાર્બન હોય તો CH3 CH2 CH2 CHO એને કહેવાય બ્યુટીરાલ્ડિહાઇડ. કોમન નામ છે. અને 5 કાર્બન હોય CH3 CH2 થ્રાઇસ CHO તો એને કહેવાય વેલરાલ્ડિહાઇડ. શું કહેવાય? વેલરાલ્ડિહાઇડ. તો આ માઇન્ડમાં ક્લિયર રાખજો. ફોર્માલ્ડિહાઇડ, એસિટાલ્ડિહાઇડ, પ્રોપિયોનાલ્ડિહાઇડ, બ્યુટીરાલ્ડિહાઇડ, વેલરાલ્ડિહાઇડ. ઓકે, ધીઝ આર સામાન્ય નામ, કોમન નેમ. બીજું એક વાત, આલ્ડિહાઇડ સમૂહ હોય કે કોઈ બી સમૂહ હોય ક્રિયાશીલ સમૂહ, એના પડોશી કાર્બનને કહેવાય બાળકો આલ્ફા કાર્બન. એના પડોશીને બીટા, પછી ગામા, પછી ડેલ્ટા. આ રીતે આગળ વધવું. હજુ આગળ જવું પડે તો થીટા. ઓકે. તો હવે આનું કોમન નામ લખવું હોય, આઈયુપીએસસી નામ તો લખી નાખ્યું 2 હાઇડ્રોક્સી પ્રોપેનાલ. પણ જો સામાન્ય નામ લખવું હોય તો બાળકો પહેલા તો 1 2 3 કાઢી નાખવાનું. આલ્ડિહાઇડ નો પડોશી કાર્બન આલ્ફા, એનો પડોશી બીટા, તો લખાય આલ્ફા હાઇડ્રોક્સી પ્રોપિયોનાલ્ડિહાઇડ. આલ્ફા હાઇડ્રોક્સી પ્રોપિયોનાલ્ડિહાઇડ. ક્લિયર? અંડરસ્ટુડ? ઓકે.
ચલો એ જ રીતે આનું નામકરણ કરવું હોય આયુપીએસસી માં તો આલ્ડિહાઇડ વાળા કાર્બનને નંબર 1 આપો 1 2 3 4 ત્રીજા પર બ્રોમો સમૂહ હોવાથી આખું નામ થાય 3 બ્રોમો બ્યુટેન બ્યુટેનાલ 3 બ્રોમો બ્યુટેનાલ ક્લિયર ઓકે હવે જો મારે એનું પ્રચલિત નામ લખવું હોય તો નંબર કાઢી નાખો અને નિયમ લગાવો આલ્ડિહાઇડ વાળો કાર્બન આલ્ફા પડોશી કાર્બન બીટા તો એનું નામ થશે બીટા બ્રોમો હવે 4 કાર્બન હોય તો એનું નામ થશે બ્યુટીરાલ્ડિહાઇડ બીટા બ્રોમો બ્યુટીરાલ્ડિહાઇડ બરાબર ચલો એ જ રીતે આગળ વધવું હોય તો અહીંયા બેઝિકલી વિચારો તો આલ્ડિહાઇડ વાળો નંબર 1 કાર્બન પછી 2 3 4 5 6 7 બરાબર કાર્બનની સંખ્યામાં ઘણો વધારો જોવા મળે છે તો ત્રીજા કાર્બન પર મિથાઇલ ચોથા કાર્બન પર બ્રોમો જ્યારે એકથી વધારે પ્રકારના સમૂહ હાજર હોય તો એમને અંગ્રેજી મૂળાક્ષરોના ક્રમમાં લખવા B ફોર બ્રોમો M ફોર મિથાઇલ તો આનું આયુપીએસસી નામ લખવું હોય તો B પહેલા કે M પહેલા B આવે ને એટલે લખીશું 4 બ્રોમો 3 મિથાઇલ 4 બ્રોમો 3 મિથાઇલ 7 કાર્બન એટલે હેપ્ટેનાલ આમાં કોઈ પ્રચલિત નામ લખવાની જરૂર નથી બરાબર હેપ્ટેનાલ જ રાખો ધેટ ઇઝ ઓકે ચલો એ જ રીતે હું સાયક્લોપેન્ટેન પર આલ્ડિહાઇડ મૂકું તો એનું નામ વ્યવસ્થિત રીતે લખીએ આપણે તો લખાય સાયક્લોપેન્ટેન અમુક લોકો લખે છે સાયક્લોપેન્ટેનાલ ખોટું છે સાયક્લોપેન્ટેનાલ હોંશે હોંશે લખીને આવતા રે બાળકો ખોટું છે એનું કારણ શું એનું કારણ એટલું જ છે કે તમે આગળ હેપ્ટેનાલ લખ્યું 7 કાર્બન હોવાથી પણ એમાં પહેલો નંબર આલ્ડિહાઇડ ને આપ્યો કે નહીં પછી હેપ્ટેનાલ લખાય ને 7 કાર્બન થાય તો અહીંયા તો તમે આલ્ડિહાઇડ વાળા કાર્બન ને ગણતા જ નથી એટલે સાયક્લોપેન્ટેનાલ લખો ચાલે નહીં અને એટલા જ માટે તમારે લખવું પડે અહીંયા યાદ રાખજો સાયક્લોપેન્ટેન કાર્બાલ્ડિહાઇડ શું લખાય સાયક્લોપેન્ટેન કાર્બાલ્ડિહાઇડ આ તેનું આયુપીએસસી નામ થશે ઓકે ચલો એ જ રીતે સપોઝ હું બેન્ઝીન ઉપર CHO લઉં તો એનું પરફેક્ટ આયુપીએસસી નામ લઉં તો એ આવશે બેન્ઝીન કાર્બાલ્ડિહાઇડ ઓકે પરફેક્ટ આયુપીએસસી નામ બેન્ઝીન કાર્બાલ્ડિહાઇડ પણ પ્રચલિત નામ લખાય છે બેન્ઝાલ્ડિહાઇડ શું આવશે બેન્ઝાલ્ડિહાઇડ તો બેન્ઝીન કાર્બાલ્ડિહાઇડ અથવા તો બેન્ઝાલ્ડિહાઇડ એમના નામ આવે છે ઓકે ચલો આગળ વધીએ આલ્ડિહાઇડ વાળો કાર્બન નંબર 1 પછી 2 3 4 અને 5 કાર્બન્સ તમને દેખાઈ રહ્યા છે એટલે લખાશે પહેલું નામ પેન્ટ બીજા કાર્બન પર દ્વિબંધ હોય તો લખાય 2 ઇન અને પહેલા ઉપર આલ્ડિહાઇડ હોય તો 1 આલ પણ અહીંયા તમને નિયમ ખબર છે શું નિયમ આવે કે જો નિયમ તમને ખ્યાલ હશે કે આલ્ડિહાઇડ વાળાને નંબર 1 જ આપીએ છીએ તો મેન્શન કરવાની જરૂર નથી એટલે આખું નામ થાય પેન્ટ 2 ઇન 1 આલ આમાં લખાય આ રીતે પેન્ટ 2 ઇનાલ લખો તો પણ ચાલે અથવા ટ પછી ડેશ કરવાનું પેન્ટ 2 ઇન 1 આલ આવું લખો તો પણ ચાલે 1 આલ લખશો તો ખોટું નથી પણ લખવાની જરૂર નથી બરાબર ઓકે ચલો તો આ એનું નામ થયું કેવું આયુપીએસસી નામ
એ જ રીતે આવું કોઈક ભેગું સ્ટ્રક્ચર આપ્યું હોય CH3 ટ્વાઇસ CH CHO, તો પહેલા તો એના ક્રિયાશીલ સમૂહને છૂટા કરો. CH3 CH3 ઉપર આવશે CHO. આલ્ડીહાઇડ વાળા કાર્બનને નંબર 1 આપો. 1 2 3. ક્લિયર? અચ્છા, બીજા કાર્બન ઉપર મિથાઇલ સમૂહ આવેલો હોવાથી લખાય 2 મિથાઇલ. 3 કાર્બન છે એટલે એને કહેવાય પ્રોપેનાલ. તો આખું નામ થાય 2 મિથાઇલ પ્રોપેનાલ. ઓકે. બીજું પ્રચલિત નામ લખવું હોય તો બ્યુટીરાલ્ડિહાઇડ છે ને 4 કાર્બન માટે, પણ છેડાના પડોશી કાર્બન પર મિથાઇલ સમૂહ હોવાથી એનું નામ થશે આઇસોબ્યુટીરાલ્ડિહાઇડ. આઇસોબ્યુટીરાલ્ડિહાઇડ. This is your IUPAC common name. તો 2 મિથાઇલ પ્રોપેનાલ અથવા આઇસોબ્યુટીરાલ્ડિહાઇડ તેનું કોમન નામ થશે. ચલો, એ જ રીતે જુઓ, સાયક્લોહેક્સેન ઉપર આલ્ડીહાઇડ સમૂહ છે, એ કાર્બનને નંબર 1 કહો. હવે બે રીતે મિથાઇલ સુધી જવાય, કાં તો ડાબી બાજુથી કાં તો જમણી બાજુથી. જો ડાબી બાજુથી મિથાઇલ વાળો કાર્બન ગણવો હોય તો જુઓ 1 2 3 3 નંબર આવે. જમણી બાજુથી જો મિથાઇલ વાળો સુધી પહોંચવું હોય તો 1 2 3 4 અને 5 આવશે. ક્લિયર? ડાબી બાજુથી જવું હોય તો શું આવે? 1 2 અને 3. જમણી બાજુથી જવું હોય તો 1 2 3 4 5. તો બસ ત્રીજા 3 નંબર લઘુત્તમ કહેવાય ને. નિયમ તમને યાદ હશે કે કોઈ પણ ક્રિયાશીલ સમૂહને લઘુત્તમ ક્રમાંક આપવાનો. તો પછી ત્રીજા ઉપર હોવાથી IUPAC નામ થાય 3 મિથાઇલ પછી સાયક્લોહેક્સેન. 3 મિથાઇલ સાયક્લોહેક્સેન કાર્બાલ્ડિહાઇડ. તો આખું નામ થશે 3 મિથાઇલ સાયક્લોહેક્સેન કાર્બાલ્ડિહાઇડ. ઓકે, 3 મિથાઇલ સાયક્લોહેક્સેન કાર્બાલ્ડિહાઇડ. જો કોમન નામ લખવું હોય તો આલ્ડીહાઇડ સમૂહ વાળા કાર્બનને આપણે આલ્ફા કહીશું, એના પડોશી કાર્બનને બીટા અને એના પડોશી કાર્બનને ગામા કહેવાય. આલ્ફા, બીટા અને ગામા. તો આનું નામ થશે બાળકો ગામા મિથાઇલ. ગામા મિથાઇલ, બાકીનું એમનું એમ જ સાયક્લોહેક્સેન. ગામા મિથાઇલ સાયક્લોહેક્સેન કાર્બાલ્ડિહાઇડ. ઓકે, ગામા મિથાઇલ સાયક્લોહેક્સેન કાર્બાલ્ડિહાઇડ. ઓકે, ચલો આગળ વધીએ. આલ્ડીહાઇડ વાળા કાર્બનને નંબર 1 આપી દો, પડોશીને નંબર 2, એના પડોશીને 3. બીજા કાર્બન પર કયો સમૂહ જોડાયેલો છે? મિથોક્સી. તો આનું નામ થાય 2 મિથોક્સી. આનું નામ થશે 2 મિથોક્સી. 3 કાર્બન એટલે પ્રોપેનાલ. બરાબર. બીજા કાર્બન પર મિથોક્સી સમૂહ છે ને, આને છે ને એકચ્યુઅલી આવું લખાય, આ અહીંયા લટકેલો છે એવું વિચારવાનું. તો નામ થાય 2 મિથોક્સી પ્રોપેનાલ. પણ જો પ્રચલિત નામ લખવું હોય તો ચિંતા નહીં કરને કી. આલ્ડીહાઇડ વાળો કાર્બન આલ્ફા, ડોશી કાર્બન બીટા. આલ્ફા ઉપર મિથોક્સી છે એટલે લખીશું આલ્ફા મિથોક્સી. શું લખીશું? આલ્ફા મિથોક્સી પ્રોપિયોનાલ્ડીહાઇડ. આલ્ફા મિથોક્સી પ્રોપિયોનાલ્ડીહાઇડ. ક્લિયર? ઓકે, ચલો આગળ વધીએ. બેન્ઝીન પર બે આલ્ડીહાઇડ સમૂહ આપ્યા. ક્લિયર? તો આવા આલ્ડીહાઇડ વાળા સમૂહ, એના માટે હકીકતમાં આવું નામ થાય IUPAC માં બેન્ઝીન 1 2. આલ્ડીહાઇડ સમૂહ માટે આપણે કાર્બાલ્ડિહાઇડ શબ્દ વાપરીએ છીએ, તો બેન્ઝીન 1 2 કાર્બાલ્ડિહાઇડ.
બંને હોવાથી લખાય ડાય, તો આખું નામ થશે બેન્ઝીન 1,2 ડાયકાર્બાલ્ડિહાઇડ. ઓકે, અને પ્રચલિત નામ છે થેલાલ્ડિહાઇડ. થેલી હોય ને, પ સાયલન્ટ છે, થેલાલ્ડિહાઇડ. બરાબર. ચલો એ જ રીતે બેન્ઝીન પર CHO અને એના મેટા સ્થાનમાં બ્રોમિન છે, તો નંબર આપો 1, 2 અને 3. તો IUPAC નામ થાય 3 બ્રોમો બેન્ઝાલ્ડિહાઇડ. શું થશે? 3 બ્રોમો બેન્ઝાલ્ડિહાઇડ. એવું પણ લખાય છે 3 બ્રોમો બેન્ઝીન કાર્બાલ્ડિહાઇડ. બેન્ઝીન 3 બ્રોમો બેન્ઝીન કાર્બાલ્ડિહાઇડ. આનાથી બી અલગ જો આ બંને IUPAC નેમમાં ચાલે છે, બોથ આર IUPAC નેમ્સ, બંને ચાલે છે. પણ જો પ્રચલિત નામ લખવું હોય તો તમને ખબર છે આલ્ડિહાઇડ સમૂહના એકાંતરે જો કોઈ સમૂહ હોય તો એને મેટા સ્થાન કહેવાય. તો એનું પ્રચલિત નામ થશે મેટાબ્રોમો બેન્ઝાલ્ડિહાઇડ. કોમન નામ થશે મેટાબ્રોમો બેન્ઝાલ્ડિહાઇડ. ઓકે, ચલો બીજું એક મસ્ત બંધારણ છે, ખાસ યાદ રાખજો, CH2 ડબલ બોન્ડ CH-CHO. આ બંધારણ ફેમસ છે દોરાઓ બનાવવા માટે. એક્રોલિન નામ છે એનું, એક્રોલિન. બરાબર. પણ જો IUPAC નામ લખવું હોય તો ચલો પહેલા કાર્બન પર આલ્ડિહાઇડ, બીજા પર દ્વિબંધ, ત્રીજું એમનું એમ, તો લખાય પ્રોપ 2 ઇનાલ. શું લખાય? ફરીથી પ્રોપ 2 ઇનાલ. આવું લખો તો પણ ચાલે. તો એક્રોલિન અથવા તો પ્રોપ 2 ઇનાલ વારંવાર પૂછાયેલો પ્રશ્ન છે ગુજસેટમાં. ઓકે, અને સૌથી છેલ્લે બંધારણ નંબર ઇમ્પોર્ટન્ટ. ચલો આમાં નામકરણ કરવા માટે પહેલા તમે લાંબી શૃંખલા પસંદ કરશો. તો જો આખી લાંબી શૃંખલા પસંદ કરી પણ એમાં છે ને આ આલ્ડિહાઇડને ખોટું લાગી જાય, કારણ કે જો આ પાંચ કાર્બનની શૃંખલા લો તો આ આલ્ડિહાઇડને પહેલા તો ખોટું લાગે. બીજો પ્રશ્ન શું થાય? બેવ છેડે બચ્ચન છે, કોઈ એકને નંબર 1 આપો, સામે વાળાને ખોટું લાગે. બરાબર. એટલે આ પ્રોબ્લેમનું સોલ્યુશન કાઢવા માટે સાયન્ટિસ્ટોએ બહુ મસ્ત નામકરણ કર્યું છે. એક બી આલ્ડિહાઇડને પિક્ચરમાં લેવાના જ નહીં. એટલે કે આ 3 કાર્બન છે એની જ શૃંખલા વિચારવાની. પહેલા ઉપર આલ્ડિહાઇડ, બીજા ઉપર આલ્ડિહાઇડ અને ત્રીજા ઉપર પણ આલ્ડિહાઇડ. તો આના ઉપરથી નામ થશે પ્રોપેન. પ્રોપેન 1, 2, 3. પ્રોપેન 1, 2, 3 કાર્બાલ્ડિહાઇડ. એ તો રહેવાનું જ છે, પણ આગળ આપણે મૂકી દઈશું ટ્રાય કાર્બાલ્ડિહાઇડ. શું મૂકી દઈશું? ટ્રાય કાર્બાલ્ડિહાઇડ. ઓકે, તો પ્રોપેન 1, 2, 3 ટ્રાય કાર્બાલ્ડિહાઇડ. ક્લિયર? ઓકે, તો આ આલ્ડિહાઇડ સંયોજનોનું IUPAC અને પ્રચલિત નામકરણ થયું. તો ખાસમ ખાસ તૈયાર કરી નાખજો.